નાસિક ઢોલના તાલ સાથે નીકળેલી ભિલાડ સરીગામ રામનવમીની શોભાયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની હતી. સરીગામ ભિલાડની રામનવમીની શોભાયાત્રામાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ સરીગામ ભિલાડમાં હિન્દુ મુસ્લિમના ભાઈચારાના વખાણ કર્યા હતા. સમગ્ર ભિલાડ સરીગામ મુસ્લિમ સમાજ દ્વારા રેલીમાં ભાગ લેનાર ભક્તોને શરબત પીવડાવી આવકાર્યા હતા. ભિલાડ સરીગામના રામનવમીના કાર્યકર્તાઓ અને આયોજકો દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને શાલ ઓઢાડી અને ફૂલગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 2 પીએસઆઈ અને 70 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્વક રેલી પૂર્ણ થઈ હતી. બિલાડ સરીગામ હિન્દુ મુસ્લિમ સંગઠનો દ્વારા પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલમાં નીકળી હતી અને ભક્તો ઉમટી પડ્યા હતા. ઉમરગામ તાલુકાના ભિલાડ અને સરીગામની રામનવમીની શોભાયાત્રા ભિલાડ પ્લાઝાથી નીકળી હતી. સંગઠનના કાર્યકર્તાઓ, યુવાનો પિંકેશ પટેલ, જીમે મિસ્ત્રી, સંદીપ સરકાર, રોમિક મોદી સહિત અન્ય કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવતા આ વખતે પણ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી શોભાયાત્રા અંતર્ગત યાત્રાનું પ્રસ્થાન ભિલાડ ખાતેથી કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સર્વપ્રથમ શ્રી પ્રભુ રામના પ્રતિમાને વિવિધ પૂજા અર્ચના કર્યા બાદ પાલખીને આગળ મોકલવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, દિલીપભાઈ ભંડારી, જાણીતા ઉદ્યોગપતિ અને સોશિયલ વર્કર એવા મનીષભાઈ રાય ઉર્ફે બાલારાય, દીપક મિસ્ત્રી, પ્રતિક રાય, ચંદનસિંહ એ ઉપસ્થિત રહીને રામલલ્લાની રેલીમાં ભાગ લઈને ભક્તિમય વાતાવરણમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. કાયદો વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાનું આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભિલાડથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. ત્યારબાદ ભિલાડ સરીગામ બાયપાસ રોડ ઉપર પેટ્રોલ પંપની સામે ભિલાડ સરીગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ અને તમામ મુસ્લિમ સમાજના વતી તમામ હિન્દુ ભક્તોને આવકાર્યા હતા. જેમાં અગ્રણી મન્નાનભાઈ મેમણ, તાહિરભાઈ વાઘમારે, હારૂમભાઈ માલવિયા સહિત રમજાનભાઈ અને મુસ્લિમ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને રામ ભક્તોએ મુસ્લિમ સમાજના આગેવાનોને શાલ ઓઢાડી અને ફૂલગુચ્છ આપી સન્માન કર્યું હતું. આ સમયે હિન્દુ મુસ્લિમ એકતા સરીગામ ભિલાડમાં જોવા મળી હતી. ભંડારી સમાજ દ્વારા અને મુસ્લિમ યુવાઓના તોસીફભાઈ, અરમાનભાઈ અને અન્ય યુવાઓ દ્વારા રામ ભક્તોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભિલાડથી પ્રસ્થાન કરી 4 કિલોમીટર દૂર સરીગામ 3 રસ્તા પર શોભાયાત્રાને થંભાવી સામૂહિક આરતી કર્યા બાદ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર ભારત સહિત ઉમરગામ પંથકમાં ભિલાડ સરીગામ, ઉમરગામ ટાઉન, ઉમરગામ ગાંધીવાડી, સોલસુમા અંબામાતા મંદિર, દેહરી ગામ, રામવાડી, ઐતિહાસિક ગામ સંજાણ ખાતે પણ રામનવમીની ઉજવણી અને મહાપ્રસાદનું આયોજન અને ખતરવાડ જેવા વિસ્તારોમાં પણ રામજીની શોભાયાત્રાને લઈ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં સ્વયંભૂ આ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. રામનવમીના આયોજકો દ્વારા ભિલાડ પોલીસની સાથે ખડેપગે રહીને રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સંપૂર્ણ રીતે સાથ સહકાર આપ્યો હતો. રામનવમીના જે પ્રોગ્રામને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે મુસ્લિમ સમુદાય દ્વારા, આજે સમગ્ર ભારતની અંદર રામનવમીનો એક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. એમાં ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે પણ રામનવમીની એક રેલી અત્યારે ચાલુ છે. આ રેલીને આવકારવા માટે ભિલાડ ગામ અને સરીગામ ગામના મુસ્લિમ બંધુઓ જે અનિલભાઈ માલવિયા હસ્તક અને અમારા તાહિરભાઈ, મનનભાઈ એ તમામને હસ્તક આજે અહીંયા આ રેલીને ઠંડુ કરવા માટે એટલે કે પાણી અને શરબત આપવાનો કાર્યક્રમ મુસ્લિમ હિન્દુઓ દ્વારા અહીંયા રાખવામાં આવ્યો છે. એ જ બતાવે છે કે અહીંયા ભારતની અંદર મુસ્લિમો હિન્દુ એકતા સાથે કોઈ પણ જાતનો ભેદભાવ વગર અમે અહીંયા રહીએ છીએ અને એની સાથે જ આજે સમગ્ર ભારતનો વિકાસ પણ સારો થઈ રહ્યો છે. એટલે આજનો આ કાર્યક્રમની અંદર મુસ્લિમ બંધુઓને હું ખરેખર આવકારું છું અને આશા રાખું છું કે આ જ પ્રમાણે તમારી પણ ઈદ હોય ત્યારે હિન્દુ દ્વારા પણ ઠંડુ પાણી પીવાનું કે શરબતની વ્યવસ્થા રાખે તો એ બહુ સારું દેખાય અને એમાં જ રમજાન મહિનાની અંદર પણ આ પરિસ્થિતિ થાય ત્યારે ચોક્કસ આપણે એકતાનું જે બિંદુ છે, હિન્દુસ્તાન એક છે, એ સાબિત કરી બતાવે છે. સૌને નમસ્કાર. અસલામ વાલેકુમ. હું મન્નાન મેમન, સરીગામ સુન્ની જામા મસ્જિદ મદ્રસા બાગે ફિરદોસના ઉપપ્રમુખ તરીકે સૌપ્રથમ અમારા તમામ રામ ભક્તોને શ્રી રામનવમીના બદલ દિલથી શુભેચ્છા પાઠવું છું અમારા તમામ મુસ્લિમ સમાજ તરફથી અને આવનાર તમામ રામ ભક્તોનું અમે
દિલથી સ્વાગત કરીએ છીએ. દર વર્ષની જેમ આ પ્રમાણે આ વર્ષે પણ અમે અહીંયા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શરબતનું અને ઠંડા પાણીનું પ્રબંધ રાખેલું છે. દર વર્ષે અમારું જ્યારે ઈદ મિલાદનું પણ તહેવાર હોય છે, જ્યારે અમારી રેલી નીકળે છે, ત્યારે તમામ હિન્દુ સંગઠનો દ્વારા પણ ઠેર ઠેર જગ્યાએ અમારા માટે ઠંડાનું અને નાસ્તાનું પ્રબંધ કરવામાં આવે છે. સવાલ નાસ્તાનો અને ઠંડાનું નથી હોતું, પણ આ અમારી સમાજની એક કોમી એકતાનું એક તાજું ઉદાહરણ છે અને દાખલો છે. દર વર્ષે આ જ અમારી એકતા અને હંમેશા આ દેશની અનેકતા અને અખંડતા બનેલી રહે એ માટે હું ખુદાને પ્રાર્થના કરું છું. અને અમારા અહીંયા લોક લાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર પણ આજે અમારા સાથે આ કોમી એકતાના એક બહુ મોટા ઉદાહરણમાં અમારા સાથે સામેલ થયેલ છે. એ બદલનું તમામ મુસ્લિમ સમાજ દ્વારા અને અમારા તમામ મિત્રો દ્વારા અમારા રમણભાઈ પાટકરનું અને દીપકભાઈનું અહીંયા અને આવેલા તમામ ઉપસ્થિત અમારા હિન્દુ આગેવાનોનું તહે દિલથી હું શુક્રગુजार છું. ना मुस्लिम बुरा है ना हिंदू बुरा है, बुरा जो हमारे दिमाग में है वो शैतान है. इसलिए मैं पूरे हिंदुस्तान को आज यहाँ से आपके मीडिया के द्वारा यही संदेश देना चाहूँगा कि हमेशा एकता और अखंडता अपनी बनी रहे और इसी तरह से हमारा भारत महान बना रहे. जय हिंद, जय भारत. આજનો જે તહેવાર છે હિન્દુ મુસ્લિમ એક મંચ ઉપર છે, શું કહેશો આ બાબતે? આજના આ રામનવમીના પર્વ નિમિત્તે સૌ પ્રથમ તો દરેક હિન્દુ ભાઈઓને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે અમારા મુસ્લિમ સમાજ તરફથી જે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તે અમારી માટે ખુશી અને આનંદની વાત છે. ખરેખર विविधता में एकता ही हमारी शान है, विविधता में एकता ही हमारी शान है. इसलिए मेरा भारत महान है, इसलिए मेरा भारत महान है. આજે આ પ્રસંગે ખરેખર આ એકતા જોઈ અને અમારી કોમી એકતાથી પ્રભાવિત થઈને અમારા ખુશીની અંદર, અમારા આનંદની અંદર અમારા લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબ પણ અત્રે ઉપસ્થિત થયા. એ બદલ અમને ખુશી અને આનંદ છે તે દુગુણા આ બાબતે થાય છે. મેં બુजुर्गोની મુખે સાંભળેલું છે કે એક चिड़िया मंदिर में दाना चुगकर मस्जिद में पानी पीती थी. एक चिड़िया मंदिर में दाना चुगकर मस्जिद में पानी पीती थी. राधा बेगम की चुनरिया कोई सलमा बेगम सीती थी. राधा की चुनरिया कोई सलमा बेगम सीती थी. खरेखर અમે સૌ અમારા બંને હાથ બારગાહે ઇલાહીમાં ખુદા પાસે ઉઠાવી અને આ દુઆ કરીએ છીએ દરેક અમારો મુસ્લિમ સમાજ કે हम जहां भी जाए हर चेहरे पे मुस्कान रहे. हम हंसे ना हंसे हंसता हिंदुस्तान रहे. हम हंसे ना हंसे हंसता हिंदुस्तान रहे. जय हिंद, जय भारत. જે રામનવમી જે પ્રોગ્રામ છે આજે જે દિલ્હી નીકળવાની મહાસભા યોજાયેલી છે જે પ્રમાણે અહીંયા તમારી માટે સરબતને વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવે છે એ વિશે જરા વિગતવાર સમજાવો. સમસ્ત હિન્દુ પરિષદ દ્વારા 10-11 વર્ષથી રામનવમીના દિવસે રામ ભક્તો ભિલાડ ગ્રામ પંચાયતથી સરીગામ 3 રસ્તા સુધી, ત્યાંથી પછી સરીગામ રામ મંદિરમાં આરતી લઈ અને પછી રેલીનું પુનરાવર્તન કરે છે. આ વર્ષે દર વર્ષે 10 વર્ષથી અહીંયા આપણે સરીગામ ભિલાડ મુખ્ય રોડ પર અહીં આગળ સમસ્ત મુસ્લિમ સમાજ એ રામનવમીની શોભાયાત્રાને હંમેશા આવકારવા માટે અને એમના માટે 10 વર્ષથી એ લોકો અહીં આયોજન કરે જ છે. ઠંડુ પાણીની વ્યવસ્થા, ભૂખા હોય તો નાસ્તાનો પણ વ્યવસ્થા કરે. એ રીતે 10 વર્ષથી એ લોકો કન્ટિન્યુઅસ જાળવી રાખેલું છે અને આ જ ભાઈચારો અમારા સરીગામમાં હંમેશા જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. હું હારૂન માલવિયા રામનવમીના શુભ અવસર પર સમસ્ત રામ ભક્તોને સમસ્ત સરીગામ ભિલાડ મુસ્લિમ સમાજથી હાર્દિક શુભકામના આપવામાં આવે છે. અને અમારા સરીગામ ભિલાડની અંદર જ્યારથી રામનવમીનું આયોજન થઈ રહ્યું છે ત્યારથી કોમી એકતાનું ઉદાહરણ દરેક જગ્યાએ હિન્દુ મુસ્લિમ રામ ભક્તોનું સ્વાગત કરે છે. અમે પણ આ જગ્યા ઉપર 2017થી જ્યારથી રામનવમીનું શરૂઆત થઈ છે ત્યારથી અમે પણ એમનું સ્વાગત કરીએ છીએ
અને અલ્લાહથી દુઆ કરીએ આવો નવો ભાઈચારો, અમન, ચેન દેશની અંદર સુખ શાંતિ બની રહે, બસ એ જ અમારી દુઆ છે. અલ્લાહ આ વિસ્તાર સદીઓથી હિન્દુ અને મુસ્લિમ કોમ વચ્ચે ભાઈચારો રહ્યો છે, તો આ બાબત બસ એવી જ દુઆ છે અમારી કે આ ભાઈચારો કયામત સુધી, મરતે દમ તક સુધી બની રહે, એવી अल्लाह ने अल्लाह रसूल थी और ईश्वर की दुआ थी हमारी। कितने साल से यहाँ पे रामनवमी के प्रोग्राम के टाइम पे मुस्लिम समाज द्वारा शरबत का वितरण किया जाता है और ये आगे परंपरा कब तक चलेगा? 2017 से जो रामनवमी की शोभा यात्रा जो निकल रही है, तो उसी समय से मुस्लिम समाज की ओर से है ना हमेशा ये शरबत का प्रोग्राम रखा जाता है और हम लोगों का अल्लाह से दुआ रहती है कि जब तक ये सिलसिला शोभा यात्रा का चालू रहेगा, मुस्लिम समाज हमेशा उनके लिए शरबत का इंतजाम करती रहेगी। અંતે થવાની રાખ માણસ જે સરીગામમાં જે ભૂમિ એકતા જે પ્રમાણે છે એ પ્રમાણે વિશે લોકોને સંદેશ શું આપવામાં આવે? आज रामनवमी के शुभ अवसर पर जो रामनवमी की शोभा यात्रा बिलार प्लाजा से निकलती है और सरीगाम 3 रास्ते पे जाती है और वापस रिटर्न में राम मंदिर पे आरती के साथ समाप्त होती है, तो जितने भी आयोजक लोग हैं उनका और जितने भी राम भक्त हैं उनका और जितने भी उसमें शामिल होते हैं मुस्लिम समाज की ओर से हम सभी लोग उनका तहे दिल से स्वागत करते हैं और उनका शुक्रिया अदा करते हैं। और पिछले साल तो ऐसा था और पिछले साल से भी कई वर्षों से ऐसा चल रहा था कि हम लोग रोज़ा रख के उन लोगों को शरबत पिलाते थे और जब हमारे मोहम्मद साहब की जन्म जयंती आती है तो उन लोग भी हम लोगों को शरबत पिलाते हैं। तो जो मिठास हम लोगों में बनी है, तो अल्लाह ताला से दुआ है कि ये मिठास हमेशा बनी रहे। और आपके न्यूज़ के माध्यम से पूरे भारत भर में एक ना मैसेज देना चाहता हूँ कि दुआ करो हमारा भारत महान रहे, दुआ करो हमारा भारत महान रहे, हर हिंदू स्वामी विवेकानंद और हर मुसलमान अब्दुल कलाम रहे। રામનવમીના પ્રોગ્રામનું જે આયોજન છે એના વિશે વિગતવાર જણાવો. રામનવમીના ઉત્સવ પૂરી દુનિયામાં છે, ભારતમાં છે પણ વર્લ્ડમાં છે, પણ એ ઉત્સવ ને મહોત્સવ આપણે હિન્દુઓ અને મુસલમાન ભેગા થઈને આપણે બનાવ્યો છે. ઉત્સવ ને મહોત્સવ આજે બનાવી દીધો છે. વર્ષોથી 60 વર્ષથી અમે જોતા આવ્યા છે, ક્યારે પણ આજ સુધી સરીગામમાં કોઈ કોમી રમખાણ નહીં થયું. કેટલા વર્ષો થયા ભાઈચારો. અમને બી લાસ્ટ ટાઈમ અમે વિનંતી કીધી મુસ્લિમ સમાજને અમને બી ચાન્સ આપો, એમને સામે કમલેશભાઈ રાખો. અમે લાસ્ટ ટાઈમ શરબત રાખ્યું. અમારી આવતી પેઢી પણ એ જ રીતે કાર્ય કરતા રહે, કોઈમાં મતભેદ નહીં થાય. મતભેદ થાય પણ મનનો ભેદ તો જિંદગીમાં નહીં થવા જોઈએ, એ મારો પર્સનલ અભિપ્રાય છે ને આ જ રીતે આગળ ચાલશું અમે. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.